विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। धोरण 7 विषय गणित चैप्टर नंबर 11 परिमिति और क्षेत्रफल तेमा विद्यार्थी मित्रों ने छेल्ला लेक्चर ની અંદર સ્વાધ્યાય 11.1 પૂરું કરેલું। તો હવે જ્યારે આપણે 11.2 શરૂઆત કરવી છે ત્યારે એની પહેલા થોડીક એવી માહિતી છે। અત્યાર સુધી તમે થોડી ઘણી એવી માહિતી પરિમિતિ અને ક્ષેત્રફળના આધારે તમે માહિતી મેળવી। ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, નિયમિત બહુકોણની પરિમિતિ આવું તમે જોઈ ગયા છો। હવે થોડીક એવી વાત કરવી છે કે એક વસ્તુના બે ભાગ પડે છે, એક વસ્તુના ચાર સરખા ભાગ પડે છે, એનાથી શું બને છે, એના આધારે કેવા સૂત્રનો ઉપયોગ થાય છે એની આપણે થોડી ઘણી ચર્ચા કરવાની છે। તેમાં પહેલો પોઈન્ટ એવો કંઈક છે જે આપણે સ્વાધ્યાય 11.2 માં ખૂબ જ ઉપયોગી છે, તો કે લંબચોરસના ભાગ રૂપે ત્રિકોણ અથવા તો લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ। ધારો કે લંબચોરસ આપણને આપેલું છે તેમાં એક આપણે ત્રિકોણ વચમાંથી બે ખૂણાને જોડતો એક રેખાખંડ દોરીએ છીએ, એટલે કે વિકર્ણ છે એક દોરીએ છીએ। તો જો ચોરસ હોય તો સામેના ખૂણાનું બે વિકર્ણ તમે દોરો તો ચાર તમને ત્રિકોણ મળે, પણ લંબચોરસ છે તો એના બે ત્રિકોણ તમને મળશે। તો એને માટે એવું લખી શકાય કે લંબચોરસનો વિકર્ણ એ લંબચોરસમાંથી બે સમાન સરખા માપના ત્રિકોણો બનાવે છે। હવે ક્યારે ઉપયોગી બનશે? ધારો કે આપણને એક વિકર્ણનું માપ આપ્યું ને એક બાજુનું માપ આપ્યું, બરાબર? તો એના આધારથી આપણે એમ કીધું કે બાજુના આધારે પેલા પહોળાઈ શોધો, અથવા લંબાઈના આધારે પહોળાઈ શોધો, પહોળાઈના આધારે લંબાઈ શોધો અને વિકર્ણ ઉપરથી શોધો। તો આપણને વિકર્ણ આપ્યો હોય અને બાજુનું માપ આપ્યું હોય તો તમે એનો પાયાનું માપ શોધી શકશો, પણ એની માટે કયા સૂત્રનો ઉપયોગ થાય, કેવી રીતે તમે ઉપયોગ કરશો, તો એની એક વાત છે। તો એની માટેનો પહેલો પોઈન્ટ એવો છે, તો ચાલો આપણે પહેલા ફોનથી શરૂઆત કરીએ છીએ, બરાબર? ચલો એમાં પહેલો જ પોઈન્ટ આપણો એક છે લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ। લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ છે તો પેલા તો તમને આકૃતિ દોરીને દર્શાવી દો કે આપણે શું કહેવા માંગે છે। તો જો ધારો કે અહીંયા ત્રિકોણ આવી ત્યારે એક દોરું છું, આવી રીતે લંબચોરસ એક દોરું છું નાનો એવો જે આપણને માહિતી પૂરી પાડે છે। જો ધારો કે મેં લંબચોરસ દોરેલો છે, બરાબર? તમને બધાને દેખાય છે, એના નામ આપું છું A, અહીંયા આપું છું B, અહીંયા C અને અહીંયા D, અને હું એમાં એવું કરું છું, જો હવે એમ કીધું લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ, તો હું A અને C બે ખૂણાને એક રેખાખંડ વડે જોડું છું। તો મને જુઓ તો બે સમાન માપના ત્રિકોણો બનાવે છે, અહીંથી આ કાટખૂણો બને છે, અહીંથી આ કાટખૂણો બને છે, આ માપ જેટલું છે એટલું જ આ માપ છે, આ માપ છે એટલું જ આ માપ છે, આ બે માપ તો બંને ત્રિકોણમાં સરખા છે। તો આ રીતે કરી શકાય, આ માપ છે એવું આ માપ છે, આ માપ છે એવું આ માપ છે, અને આ બે બાજુનું માપ સરખું છે, બરાબર? પણ હવે એની માટે આપણે કેવી રીતે સૂત્રમાં મેળવી શકીએ, શું લખી શકીએ, તો એના વિશેની આપણે વાત કરવી હોય તો પેલો કરીને મેં તમને કીધું કે લંબચોરસનો વિકર્ણ એ લંબચોરસમાંથી બે સમાન માપના ત્રિકોણો બનાવે છે। તો લખો એટલે લખી શકાય, શું લખવાનું કે લંબચોરસનો વિકર્ણ એ પેલો પોઈન્ટમાં કે લંબચોરસનો વિકર્ણ એ, જો લંબચોરસનો જે વિકર્ણ છે એ શું કહે છે, તો કે એ લંબચોરસમાંથી, એટલે કે જે લંબચોરસ છે એમાંથી, તો લખી શકાય કે લંબચોરસમાંથી બે સમાન માપના ત્રિકોણો બનાવે છે। જો આપણે બે સમાન માપના ત્રિકોણો બનેલા દેખાય છે। તો હવે એની માટે પાછો બીજો પોઈન્ટ કે લંબચોરસનો એટલે કે ABCD નો વિકર્ણ, લંબચોરસ ABCD નો વિકર્ણ એ રેખાખંડ AC જે છે એ લંબચોરસના બે સમાન ક્ષેત્રફળ બનાવે। જોવો તો
આ લંબચોરસ જે છે લખતા જ એની માટેનો પણ આપણે ખ્યાલ માહિતી મળતી જાય એ પણ અહીં કનેક્ટ છે જો શું પોઈન્ટ છે તો કે લંબચોરસનું વિકર્ણ લંબચોરસ ABCD નો વિકર્ણ એક તરફ લંબચોરસ ABCD નો વિકર્ણ કયો વિકર્ણ છે લંબચોરસ ABCD જે વિકર્ણ છે કયો છે તો કે રેખાખંડ AC છે તો લખી શકાય કે રેખાખંડ ACA શું કરે છે તો કે બે સમાન એ લંબચોરસના બે સમાન લંબચોરસ ABCD નો વિકર્ણ ACA તો કે લંબચોરસના બે સમાન શું બનાવે છે સમાન બે ત્રિકોણ બનાવે છે પણ જો તો બંનેના માપ સરખા છે એટલે આપણે અંદરનો ભાગ જોઈએ છે બે માપ સરખા તો એટલે બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણ બનાવે છે આવું કહી શકાય છે બંને જોવો તો હવે એનું લખવું હોય બે સમાન છે જોવો તો બે સરખા છે આપણી પાસે છે તો આ તો હું લખી શકું છું એમ જો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર બે સમાન કીધા છે તો ABC નું ક્ષેત્રફળ બરાબર ADC નું ક્ષેત્રફળ થાય ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ આટલી તો ખબર પડે કે બે નું ક્ષેત્રફળ એવી રીતે થાય છે બરાબર પણ હવે આખે આખા લંબચોરસનું ક્ષેત્રફળ તમારે જો મેળવવું છે તો તમે શું કરશો તો આ બે ત્રિકોણને ભેગા કરશો ત્યારે તમને આખે આખું લંબચોરસ મળશે બરાબર તો લંબચોરસના જ બે ભાગ ત્રિકોણ બનેલા છે બરાબર તો એને બેને ભેગા તમે કરશો ત્યારે શું બનશે તમારે ત્યારે તમારે બનશે કે દરેક આપણે ABCD નું ક્ષેત્રફળ વત્તા ADC નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ત્રિકોણ અથવા લંબચોરસ કોનું ABCD નું ક્ષેત્રફળ અહીં બનશે તો એ લખી શકાય જો તો આવી બન્યું તેથી ત્રિકોણ ABC નું રૂપમાં લખું છું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર તો કે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ હવે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળનું સૂત્ર તમને મળ્યું કયું તો કે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ એના આધારે આપણે સૂત્ર મળ્યું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર હવે આની અંદર જો તમારે જોવું હોય સીધું તમારે મૂકવું છે કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ હવે તમને એવું કીધું હોય કે આખે આખા લંબચોરસનું માપ ખાલી આપેલું છે એમાં દરેક ત્રિકોણનું માપ શોધો કારણ કે બે ત્રિકોણના માપ તો સરખા જ છે તો આખે આખાના માપ પરથી એક ત્રિકોણનું માપ શોધવું હોય તો એના માટેનું સૂત્ર કંઈક આવું છે આપણી પાસે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ જો સમજો થાય આવી રીતે સૂત્ર હવે કેવી રીતે આવી રીતે થાય તો એ હું તમને સમજાવું ધારો કે એક લંબચોરસ ભાગ તમને આપેલો છે એના બે સરખા ભાગ તમે બે એક વિકર્ણ દોરીને પાડો છો તમે જો વિકર્ણ દોરીને ભાગ પાડો છો એમાં AC નામ આપેલું છે તો કે વિકર્ણ AC જે છે એ લંબચોરસના બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણ બનાવ્યો હવે તમને આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય જ્યારે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે ને ત્યારે
બરાબર. હવે ક્યારે તો કે આ બેના એક એકના માપ આપેલા હોય, માપના આધારે મેળવવાના છે. પણ એમ કીધું હોય કે લંબચોરસના ક્ષેત્રફળ ઉપરથી દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો એની માટે સૂત્ર સાવ સહેલું. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળના બે ભાગ પડે છે. એના માટે 1/2 એના બે ભાગ પડ્યા ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. એની વાત છે. હવે એની માટે એક જે મેં તમને બીજું સૂત્ર તમને કીધું. સૂત્ર એટલે કે આકૃતિ તમને મેં એવું કંઈક કીધી. આ રીતે મેં તમને આકૃતિ કીધી. ધારો કે ઓલો આપણને લંબચોરસ આપેલું છે, આપણને ચોરસ આપેલું છે. તો જુઓ તો આ ચોરસના હું બે ભાગ પાડું છું. આ બે ભાગ પડ્યા A B C અને D. પણ ચોરસમાં બે વિકર્ણો હોય છે, સામસામા જો છે. તો મને ચારે ચાર ભાગ સરખા મળે છે. જુઓ તો આકૃતિમાં જે છે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો શું લખી શકાય? તો લખી શકાય કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર, સમજો ઓલું લંબચોરસ હતું, આ ચોરસનું છે બરાબર. તો લખી શકાય કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ આની વાત છે. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. હવે જો અહીંયા જે લંબચોરસ છે એના બે ભાગ પડતા હતા. અહીંયા ચોરસ છે એના કેટલા ભાગ પડે છે? ચાર ભાગ પડે છે. આ જો લખી શકું 1/4 ગુણ્યા કેવો આકાર છે? ચોરસ છે. લખી શકું કે ચોરસનું ક્ષેત્રફળ લખી શકો આવી રીતે. જો તો બે માં આપણને સહેલા અને સાદા મળી જાય. હવે બીજી વાત કે ચોરસના કેટલા વિકર્ણો ત્યાં ભાગ પડે? અહીંયા આપણે લખ્યું કે લંબચોરસનો વિકર્ણ લંબચોરસમાંથી બે સમાન માપના ત્રિકોણ બનાવે છે બરાબર. હવે આપણને અહીંયા લખવું હોય તો શું લખી શકાય? તો કે ચોરસ એ અથવા તો ચોરસના બે વિકર્ણોથી લખતા જઈએ કે ચોરસના બે વિકર્ણોથી શું બને છે? તો કે ચોરસના બે વિકર્ણોથી કેવા? તો કે ચાર સરખા એટલે કે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણ બને છે. જો તો ક્ષેત્રફળ વાળા ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બને છે. જો બને છે ની જેવા સેમ ટુ સેમ પ્રશ્ન આખા પોઈન્ટ નો છે. સમજાશે બરાબર. એના પછીનો એક બીજો પોઈન્ટ જોઈએ. હવે જો આપણને તો ખબર પડી ગઈ બરાબર. પણ બીજી એક વાત છે, આ તો લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ અને બીજો તો ચોરસના ભાગ તરીકે. આ ચોરસના ભાગ તરીકે છે બરાબર. આ તો આપણને ખબર પડી કે ચોરસના ભાગ તરીકે છે. ચોરસ છે આ છે લંબચોરસ છે બરાબર. આ તમને ખબર છે. હવે બીજી વાત છે કે લંબચોરસના અન્ય એકરૂપ ભાગો એટલે બીજા કોઈ પણ ભાગ છે એકરૂપ થતા હોય તો અહીં તો લખી શકાય કે લંબચોરસમાંથી એક સમાન આકાર ધરાવતા સમાન ક્ષેત્રફળ ધરાવતા બહુકોણો બની શકે છે બરાબર. એ ખાલી આપણે યાદ રાખવાનું છે. એક પોઈન્ટ ખાલી લખી લઈએ એટલે આપણે યાદ રાખશું એને. લંબચોરસના અન્ય એકરૂપ ભાગ એવું આપણે પોઈન્ટ લખી છે. લંબચોરસના અન્ય એકરૂપ ભાગ. એકરૂપ ભાગ જે છે એના અંદર આપણે શું લખવાનું? તેમાં આપણે એક લખવાનું કે લંબચોરસમાંથી સીધું ટૂંકમાં લખું છું લંબચોરસમાંથી કેવા? તો કે એક સમાન આકાર ધરાવતા એક સરખા એક સમાન આકાર ધરાવતા અને બીજી વાત કે સમાન ક્ષેત્રફળ ધરાવતા કેવા? સમાન ક્ષેત્રફળ ધરાવતા બહુકોણો બની શકે છે. ખાલી પોઈન્ટ યાદ રાખવાનો છે બરાબર. એક જ પોઈન્ટ એની અંદર સમાન થાય છે.
લંબચોરસના અન્ય એકરૂપ ભાગ, તો કે લંબચોરસમાંથી એક સમાન આકાર ધરાવતા અથવા અને સમાન ક્ષેત્રફળ ધરાવતા બહુકોણ બની શકે છે. બરાબર? ક્લિયર? લંબચોરસના અન્ય એકરૂપ ભાગોમાંથી કે લંબચોરસમાંથી એક સમાન આકાર ધરાવતા જો છે બે એક સમાન આકાર ધરાવતા ક્ષેત્રફળ વાળા બની શકે છે અને આકાર એ બની શકે છે. એટલે એ આપણને સમજાવેલું છે. બરાબર? હવે બીજું એક જોવાનું છે એવું પ્રશ્ન, એનું માપ આપણને એવું કંઈક આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ખાસ સમજો, મહત્વનો પોઈન્ટ છે, એની જેવા 2 થી 3 દાખલા છે. બરાબર? ચલો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે અને એની કંઈક એવી રીતે માહિતી આપેલી છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે કેવી રીતે આધાર અને કેવી રીતે ઊંચાઈ છે તો આપણે આકૃતિ દ્વારા થોડુંક સમજીએ. બરાબર? તો પહેલા તો આકૃતિ આપણે દોરી લઈએ. એના માટે આકૃતિ તમારી કંઈક આવી છે, એમાં જોજો. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને આકૃતિ આવી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ નામ આપી દઉં છું A, B, C અને D. હવે જો એમાં આધાર કેવી રીતે બને છે અને ઊંચાઈ કેવી રીતે બને છે એની આપણે વાત કરવાની છે. તો એ કેટલું યાદ રાખજો, કેવી રીતે આકૃતિ છે તો કે જો આધાર એટલે કે આ ભાગનો આધાર CD છે. બરાબર? તો CD પરની ઊંચાઈ કઈ કહેવાય તો કે આવી રીતે છે. જો આ એની ઊંચાઈ છે, એનું નામ આપું છું m. એટલે ઊંચાઈ કઈ થઈ ગઈ? am. કે રેખાખંડ CD પરની ઊંચાઈ કઈ છે? તો રેખાખંડ am છે, તો લખી શકાય ને કે રેખાખંડ CD પરની ઊંચાઈ રેખાખંડ am છે. જો તો છે am આટલું. બરાબર? હવે બીજી વાત, આ AB જે છે, AB એની ઊંચાઈ કઈ? તો એની ઊંચાઈ આ થાય. જુઓ તો આપણને બધાને સમજાય એવું જ છે. જુઓ તો અહીં C થી લઈને અહીંયા આપણે મૂકીએ છીએ n, તો થાય એની ઊંચાઈ. તો લખી શકાય અહીંયા પાછું બીજો પોઈન્ટ કે રેખાખંડ AB પરની ઊંચાઈ, રેખાખંડ AB પરની, અહીંયા પરથી નહીં પણ પરની ઊંચાઈ રેખાખંડ કઈ છે તો કે CN છે. CN જો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે કે ચતુષ્કોણ કયો હતો સમાંતર બાજુ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, એના આધારે આપણે લખેલું છે. બરાબર? જે આપણે કોઈ ઉમેરો નથી, લખી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, એના આધારે પોઈન્ટ આપણને મળ્યા છે. બરાબર? બીજી વાત, હવે એની જ્યારે તમારે સૂત્ર લખવું છે ત્યારે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર એક થાય છે. કયું? હવે લખી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એટલે કે આધારને તમે અહીંયા કહેશો P અને ગુણ્યા ઊંચાઈને કહેશો h. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જો ગુણાકાર નિશાન તમે હાઇલાઇટ કરું છું, યાદ રાખજો. બરાબર? આધાર ગુણ્યા ઊંચાઈ એટલે હું b ગુણ્યા h એવું કે લખતો નથી, b ગુણ્યા h લખો તો પણ ખબર પડી જાય. હવે આના આધારે જો તમારે બંનેના ક્ષેત્રફળ લખવા હોય તો તમે શું કરો? હવે તમને આખું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો.
અથવા તમને એક આકૃતિમાં બંને વસ્તુ આપેલી છે બરાબર, બધાના નામ આપેલા તમને છે કે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણને ખબર છે કે બેના આધાર ગુણ્યા ઊંચાઈ લખવું છે તો શું લખી શકો? તો અહીંયા લખી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. તો હું લખું છું જોજો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય ક્ષેત્રફળ. તો હવે આપણે એનું ક્ષેત્રફળ લખો તો અહીં લખી શકાય કયું? તો કે આપણને ખબર છે ક્ષેત્રફળમાં બે વસ્તુ બને છે, બે આધાર છે અને બે ઊંચાઈ છે બરાબર. તો બે બાજુ લખી શકાય આધાર ગુણ્યા ઊંચાઈ અને આધાર ગુણ્યા ઊંચાઈ. તો જો તો બે બાજુ છે, અહીંયા છે આધાર ગુણ્યા ઊંચાઈ અને બીજી બાજુ સેમ ટુ સેમ છે. તો બીજી બાજુ પછી અહીંયા લખી શકાય આધાર ગુણ્યા ઊંચાઈ. જો તો આમાં આધાર કયો છે? તો પેલો છે આપણને a b c d માં છે. તો જો cd આધાર છે તો અહીં લખી શકાય cd ગુણ્યા ઊંચાઈ કઈ થઈ એની? તો કે am. અને એની સામે બરાબર તો આધાર કયો છે? તો કે ab આધાર છે ગુણ્યા ઊંચાઈ કઈ છે? તો કે cn આપણી ઊંચાઈ છે. જો તો બે રીતે તમે લખી શકો. જો તો છે તમારે અલગ અલગ લખવું હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ CD ગુણ્યા AM બરાબર AB ગુણ્યા CN. એ તો બેને અલગ અલગ લખો તો બંને અલગ અલગ પણ તમે લખી શકો બરાબર. અહીંયા જો આપણે અહીં લખેલું છે એનું સૂત્ર કઈ રીતે થાય છે? તો કે આ સૂત્ર એનું થાય છે જો મેં લખેલું છે આધાર ગુણ્યા ઊંચાઈ. સીધું કરીને મૂકી શકો, બે હોય તો મૂકી શકો, આ રીતે મૂકો તો એક દાખલાની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ થશે એટલે મેં આ રીતે લખાવ્યું છે. અને બાકીના દાખલાની અંદર આ રીતનો ઉપયોગ થશે તો આપણે આ રીતે લખશું. ક્લિયર? હવે બીજી વાત, એના પછીનો પોઈન્ટ આપણને એવું કંઈક કહે છે, આની વાત છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ એ તેનો આધાર છે. બાજુ એટલે કઈ થઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એક બાજુ, બે, ત્રણ અને ચાર બાજુ છે તો આ અહીં આધાર જ થઈ ગયો. તો લખે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ એ તેનો શું છે? આધાર છે. તો લખી શકાય પાછો પણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણની લખી શકાય તો એ લખી શકાય બરોબર. સમાંતર બાજુ આપણે અહીં લખીએ ચતુષ્કોણની બાજુ એ તેનો આધાર છે. આધાર એટલે કોનો? બાજુ છે તો એ ઊંચાઈનો આધાર છે બરાબર. અને સામેના બિંદુમાંથી દોરેલો બાજુ પરનો લંબ છે. સામેના શિરોબિંદુમાંથી દોરેલી અથવા દોરેલો બાજુ અથવા દોરેલી બાજુ પરનો લંબ તે શું છે? ઊંચાઈ છે. એટલે જો આ જે છે એની સામેની બાજુ બિંદુ એટલે આ બિંદુ થયું, આની સામેની બાજુ આ બિંદુ છે. આમાંથી જે તમે દોરો છો લંબ એ શું છે? તો કે ઈ છે તમારી ઊંચાઈ. તમે આને એ રીતે પણ લખી શકો CD લંબ AM અને AB લંબ CN આવી રીતે પણ થાય. પણ જ્યારે ઉપયોગમાં આવશે ત્યારે તમને પાછા ઉપયોગમાં લેશો. અહીંયા પાછું જે પણ લખી શકાય કે સામેના શિરોબિંદુમાંથી શું 50 સામેના શિરોબિંદુ એટલે કયો? તો કે સામેના શિરોબિંદુમાંથી જે દોરેલી બાજુ છે, દોરેલી બાજુ કઈ થાય? તો કે આ જે AM તમે દોરો છો એ છે દોરેલી બાજુ પરનો દોરેલો બાજુ પરનો લંબ એ શું છે? ઊંચાઈ છે. યાદ રાખજો બરાબર. લંબ તે ઊંચાઈ છે બરાબર. હવે એના પછીનો હજી એક પોઈન્ટ આપણે બાકી રહે છે, સાવ સહેલો છે અને તમને બધાને આવડે એવો છે. નાનો એવડો જ પોઈન્ટ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ. જો ધ્યાન રાખજો ત્રિકોણનું ક્ષેત્રફળ છે વિદ્યાર્થી મિત્રો
ઘણી જગ્યાએ તમારો ઉપયોગમાં થતો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એક જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યારે બને તો જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે ને બે ભાગ પાડી દો ત્યારે તમારે બને સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ છે. એના જોવો તો અહીં જે એક ભાગ પડશે એટલે એને બે ત્રિકોણ બની જાય છે. બરાબર. એની મારું સૂત્ર તમારે એટલું યાદ રાખવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળમાં કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું કહે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું. એની જગ્યાએ 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય છે તો જોવો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય છે આધાર ગુણ્યા ઊંચાઈ થાય છે. જોવો તો આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર અને ઊંચાઈ તમે લખી શકો ગુણ્યા આધાર એટલે લખશો તમે p અને જે લખશો ગુણ્યા s. તો આ બધાનો ગુણાકાર કરીને લખી શકો 1/2 ગુણ્યા b ગુણ્યા h. આ રીતે સૂત્ર તમે લખી શકો. હવે ધ્યાન રાખજો શું કરવાનું છે અને તેની આપણે માહિતી મેળવીએ છીએ. બરાબર. જો આખે આખું ફરીથી રિપીટ કરું છું અને વ્યવસ્થિત સમજો શાંતિથી તમને થોડી ખબર પડી. ફરીથી ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એવું કંઈક થાય છે સમાન 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આગલા પોઈન્ટમાં મળી ગયું આધાર ગુણ્યા ઊંચાઈ મળી ગયું. તો એને જ આપણે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળની જગ્યાએ આધાર ગુણ્યા ઊંચાઈ લખી નાખો. એ લખ્યું તો આધાર અને ઊંચાઈ શું કહેશે તમે તો કે b અને s. તો એ બેનો ગુણાકાર છે એટલે 1/2 ગુણ્યા b ગુણ્યા h. બરાબર. એ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આખે આખું તમે જુઓ. પહેલી લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ આપણને આપેલો છે. લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ જે તમને આપેલો છે એની વાત છે. તો કે લંબચોરસ તમને આપ્યો છે તો લંબચોરસ જો લંબચોરસ દોરેલો છે. બરાબર. લંબચોરસ તો આપણે જોયો એની ચાર બાજુ આપણે લખી નાખી a b c અને d. ચાર શિરોબિંદુ આપણે દર્શાવી દીધા. હવે એમ કીધું કે લંબચોરસનું વિકર્ણ લંબચોરસથી બે સમાન માપના ત્રિકોણ બનાવે છે. પણ ત્રિકોણ ક્યારે બને જ્યારે લંબચોરસનો વિકર્ણ AC ત્યારે જ્યારે તમે દોરો છો ત્યારે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણ બનાવે છે. જો પાછા બે પોઈન્ટ યાદ રાખો. લંબચોરસનો વિકર્ણ લંબચોરસમાંથી સમાન માપના ત્રિકોણો બનાવે છે. સમાન માપના ત્રિકોણો બનાવે છે. બરાબર. એના પછી શું વાત કરી તો કે લંબચોરસ ABCD નો વિકર્ણ AC કરે લંબચોરસ સમાન ક્ષેત્રફળ વાળા શું બનાવે તો કે લંબચોરસ છે તો ત્રિકોણ જ બનાવે છે. એટલે એટલું આપણને એકદમ ક્લિયર થઈ જાય. બરાબર. એના પછીનો બીજો પોઈન્ટ કે ABCD નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે તો કે જે લંબચોરસ છે જો બે ભાગ આપણે પાડેલા છે કયા તો કે પાડ્યો છે આપણે ત્રિકોણ A B અને C પાડ્યો છે. જો એક આ ભાગનો આપણે ત્રિકોણ પાડેલો છે. બરાબર. જો છે આ સરખું ક્ષેત્રફળ થાય છે એટલા માટે આપણે બરાબર બે ની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે જોયું છે એક તો બે વસ્તુ વાત છે અને આ રીતે બીજો ત્રિકોણ આપણે જોયું છે. બે ત્રિકોણની વાત છે ત્યારે આપણે ખબર પડી ગઈ. સમાન ક્ષેત્રફળવાળા જે ત્રિકોણની વાત કરીએ છીએ એ છે અને આ જે છે આપણો શું છે દોરેલો ત્રિકોણ સામેના ક્લિયર. હવે જો બંને જે ત્રિકોણો જે છે આપણે ખાલી એની વાત કરવાની છે ત્યારે જો ABC ત્રિકોણ છે વત્તા ADC આ બે ત્રિકોણો જ્યારે તમે ભેગા કરો છો ત્યારે શું બને છે તો કે આખું લંબચોરસ બને છે. તો આપણે એના આધારે સૂત્ર લખેલું છે. જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. બે ત્રિકોણ સરખા છે બંને ત્રિકોણને ભેગા કર્યા ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. એટલે આખો પોઈન્ટ યાદ રાખજો. બરાબર. એના પછી વાત કરીએ
દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ લખવું છે તો 1/2 ગુણ્યા શું લખવાનું તો કે લંબચોરસનું ક્ષેત્રફળ, જે આપણે ત્રિકોણના આધારે એટલે કે લંબચોરસના ક્ષેત્રફળના માપના આધારે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીશું. બરાબર. એના પછી ચોરસનું છે તો કે ચોરસમાં જો તો બે સામે જે તમે વિકર્ણ દોરો છો એના આધારે આપણને 4 ત્રિકોણ મળે છે. તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/4 ગુણ્યા ચોરસનું ક્ષેત્રફળ. સેમ ટુ સેમ પોઝિશન આના જેવી છે એટલે તમારે સૂત્ર પણ યાદ રાખવું પડશે. બરાબર. ચોરસના બે વિકર્ણથી 4 સરખા ક્ષેત્રફળ વાળા ત્રિકોણો બને છે, યાદ રાખજો. બરાબર. આખા કોઈને યાદ રાખો તો બીજા વાત કરો. ક્લિયર. એના પછી લંબચોરસના અન્ય ગ્રુપ તો આપણે કહો કે લંબચોરસમાંથી એક સરખા આકાર ધરાવતા અને સરખા ક્ષેત્રફળ વાળા શું બનાવી શકાય છે તો કે બહુકોણો બની શકે છે. એ ખાલી પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. એના પછી વાત કરી મેઈન મહત્વની કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું કહે છે આપણને તો કેવું મતલબ થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે તો એના આધારે જે તમારો પાયો એટલે કે આધાર જે છે કયો છે તો કે CD જે આધાર છે એના ઉપરનો લંબ એટલે કે AM એનો શું થયો વેધ થયો. વેધ એટલે ઊંચાઈ. બરાબર. તમે એવું સૂત્ર સમજી ગયા છો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. શીખી ગયેલા છો. એના આધારે આપણે વાત છે. બરાબર. બીજું કે AB પરની ઊંચાઈ તો જુઓ તો CD પરની જે ઊંચાઈ છે એ શું છે AM છે અને AB પરની ઊંચાઈ જે છે શું છે તો CN છે. જો તો આ C અને D એના ઉપરની AM છે. છે AM અને અહીંયા છે CN છે. જોઈ લો. બરાબર. એના પછી વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર થશે આધાર ગુણ્યા ઊંચાઈ. એટલે એ ખાસ યાદ રાખજો તો જ ખબર પડશે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ થાય છે. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે તમે બંને લખી શકો આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, કારણ કે બંને બાજુના વેધ છે. બરાબર. હવે એમ કીધું હોય કે રેખાખંડ CD પરનો વેધ આટલો છે અને રેખાખંડ AB પરનો વેધ આટલો છે તો બેના વેધ ઉપરથી આપણે માપ મેળવવું પડે તો કે આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ. અથવા તો તમને આનું માપ આપેલું છે એક બાજુ આનું માપ આપેલું છે તો તમે એ બેના માપના આધારે મેળવી શકશો. જ્યારે મેળવવા આવશે ત્યારે હું દાખલામાં છે તમને ઉદાહરણ કરાવવાનો છું. બરાબર. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ તેનો આધાર છે અને સામેના અહીંયા સામેના એવું લખવાનું છે. સામેના શિરોબિંદુમાંથી જે દોરેલી બાજુ જે છે એ બાજુ પરનો લંબ શું છે ઊંચાઈ છે. આ બાજુ પરનો જે લંબ છે એ શું છે ઊંચાઈ છે અને એના આધારે અમે ત્રિકોણનું ક્ષેત્રફળ લખ્યું જો તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું લખ્યું તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર એટલે b અને ઊંચાઈ એટલે h. તેના આધારે 1/2 BH 1/2 BH એટલે થાય. બરાબર. એટલે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ લખી શકો. આ આપણું હતું સ્વાધ્યાય 11.2 શરૂ કરતા પહેલા જે આપણે માહિતી મેળવે છે આખે આખી માહિતી છે. બરાબર. ચલો હવે જે આપણે સ્વાધ્યાય આગળ 11.2 શરૂઆત કરવાની છે આપણે આગળ લેક્ચરમાં શરૂઆત કરશું. થેન્ક યુ.